નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપણું આપણી યુટ્યુબ ચેનલ માય ડિયર સ્ટુડન્ટ વિથ જિગ્નેશ સર. આપણે ધોરણ 12 આંકડાશાસ્ત્ર ભાગ 2 પ્રકરણ નંબર 2 યાદચ્છિક ચલ અને અસતત સંભાવના વિતરણનો અભ્યાસ કરી રહ્યા હતા. અગાઉના લેક્ચરથી આપણે દાખલા શરૂ કર્યા દ્વિપદી વિસ્તરણના. તો ચાલો આપણે દ્વિપદી સંભાવના વિતરણના દાખલામાં આગળ વધીએ. તો સ્વાધ્યાય 2.2 માં દાખલા નંબર 1 આવે છે. એની અંદર કીધું છે કે એક સમિત દ્વિપદી વિતરણ માટે જો n બરાબર 8 હોય તો p of x less than equal to 1 મેળવો. સૌથી મોટો પ્રશ્ન વિદ્યાર્થીઓને અહીં આવતો હોય છે n 8 આપી દીધા છે, x જે છે less than equal to 1 આપ્યો છે. less than equal to 1 નો મીનિંગ થાય 0 અથવા તો 1. પરંતુ આની અંદર નથી સફળતા આપી, નથી નિષ્ફળતા આપી. તો એક વસ્તુ ખાસ યાદ રાખવાની, દાખલામાં અહીંયા કીધું છે એક સમિત દ્વિપદી વિતરણ માટે. તો સમિત વિતરણ ક્યારે કહેવાય કે જ્યારે p બરાબર 1/2 અને q બરાબર 1/2 એટલે કે ડાબી અને જમણી બાજુ બે સાઈડ સરખી રીતે વિતરિત થયેલું હોય ત્યારે આપણે p બરાબર q બરાબર 1/2 લઈ શકીએ છીએ. 0 ને 1 લઈને દાખલો ગણવાનો છે. તો p of x less than equal to 1 નો મીનિંગ થાય કે p of 0 plus p of 1. આપણું સૂત્ર શું થશે? તો સૂત્ર ખાસ યાદ રાખવાનું કે p of x equal to ncx into p ની x ઘાત q ની n minus x ઘાત. p એટલે સફળતા, q એટલે નિષ્ફળતા. તો 8c0 1/2 ની 0 ઘાત 1/2 ની 8 ઘાત પ્લસ 8c1 1/2 ની 1 ઘાત 1/2 ની 7 ઘાત છે. તો અહીંયા આપણે જોવા જઈએ તો 8c0 ની વેલ્યુશન 1 થઈ જાય, આની વેલ્યુશન 1 થઈ જાય એટલે 1/2 ની ઉપર 8 ઘાત. અહીંયા 8c1 ની કિંમત 1 થઈ જાય, અહીંયા 1/2 ની 8 ઘાત. તો જોવા જાવ તો આનો જવાબ આવે 1/256. આનો જવાબ પણ 1/256 પણ આગળ 8 ગુણાકારમાં છે એટલે અહીંયા થઈ જાય 8/256. બેયના છેદ સમાન છે એટલે અંશનો સરવાળો 1 + 8 = 9. તો જવાબ થઈ જાય 9/256. ત્યાર પછી દાખલા નંબર 2 આપ્યો છે. એક વ્યક્તિને 4 ગાડી ભાડે આપવા માટે રાખેલ છે. એટલે કે વ્યક્તિ ગાડીઓનો બિઝનેસ કરે છે, ગાડીઓ ભાડે આપવાનો. એની પાસે કેટલી ગાડી છે? 4 ગાડી છે. દિવસ દરમિયાન કોઈ પણ ગાડી ભાડે જાય તેની સંભાવના 0.6 છે. એટલે કે ગાડી ભાડે જાય એની સંભાવના 0.6, 0.5 કરતા વધારે છે. ઇટ મીન્સ કે ધંધો સારો ચાલતો હશે. તો કોઈ એક દિવસ દરમિયાન 1 થી વધુ, જો શબ્દ શું વાપર્યો છે? 1 થી વધુ, પરંતુ 4 થી ઓછી ગાડી ભાડે જાય તો એનો મીનિંગ શું થાય? એ મીનિંગ આપણને ખબર હોવી જોઈએ. 1 થી વધુ એટલે 1 કરતા વધારે, 4 થી ઓછી એટલે 4 કરતા ઓછી. તો વચ્ચે કોણ સંખ્યા એવી? 2 અને 3. તો તમારે સંભાવના કોની શોધવાની છે? 2 અને 3 ની. જો બે વસ્તુ બને છે, જે આપણે દાખલો ગણતા હોય ને 2 અને 3, તો એકવાર 2 લઈને ગણો, એકવાર 3 લઈને ગણો, પછી સરવાળો કરો. અથવા તો હું સજેશન એવું જ કરીશ કે બધું જે છે ભેગું ગણી જાવ એટલે બબે વાર તમારે દાખલા ગણવા પડે નહીં. સૌપ્રથમ વિચારવાનું કે ગાડી ભાડે જાય એની સંભાવના 0.6 છે. લખો ગાડી ભાડે જાય તેને સફળતા કહીએ તો p બરાબર કેટલા છે? 0.6. ત્યાર પછી p 0.6 મળી જાય એના ઉપરથી આપણે શું શોધી શકાય? q શોધી શકાય. તો અહીં લખું q બરાબર 1 - p એટલે કે 1 - 0.6 એટલે જવાબ આવી જાય 0.4. અને 1 કરતા વધારે ગાડી અને 4 કરતા ઓછી એટલે x બરાબર 2 અને 3. સૂત્ર યાદ રાખવાનું p of x બરાબર ncx p ની x ઘાત q ની n minus x ઘાત. એટલે કે પેલા 2 લખીએ તો 4c2 0.6 ની ઉપર 2 ઘાત 0.4 ની ઉપર 2 ઘાત. કે અહીંયા 2 હોય તો 4 માંથી 2 જાય તો કેટલા બચે? 2 બચે. પછી 4c3 0.6 ની ઉપર 3 ઘાત ને 0.4 ની ઉપર કાઈ નહીં એટલે કે 1 ઘાત. અહીંયા જે છે વર્ગ કરો 0.6 નો વર્ગ 0.36, 0.4 નો વર્ગ 0.16, 0.6 નો વર્ગ 0.216 અને 0.4 આવી ગયા. હવે જે કઈ સંખ્યાઓ છે બધી સંખ્યાના ગુણાકાર કરી નાખો એટલે અહીંયા 0.3456, અહીંયા 0.3456 આવે. જવાબ થઈ જાય 0.7912. એટલે કે 4 ગાડીઓ માંથી 1 કરતા વધારે ને 2 કરતા ઓછી ગાડી જાય સફર પર તો એની સંભાવના આપણને 0.7912 મળે છે. તો આશા રાખીશ કે આપને બંને દાખલાઓ સમજાણા હશે. જો કાંઈ ક્વેરી હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો. ધન્યવાદ.